ધાનેરામાં પડેલ ખાડાઓને લઈને સ્થાનિકોએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં। ધાનેરા શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ ચાંદીપુરા વાયરસે દહેશત ફેલાવી છે, ત્યારે ધાનેરા શહેરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે। આરોગ્ય વિભાગ સહિત નગરપાલિકાના સત્તાધીશો અને ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જનતાને પડતી મુશ્કેલીને દૂર કરવામાં નિષ્ફળ સાબિત થયા હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ધાનેરા શહેર ધણી વગરનું બની ગયું હોય તેમ ધૂળ ખાતી સ્થિતિમાં ઠેર ઠેર ખાડા અને ગંદકીમાં ગરકાવ છતાં સ્થાનિક તંત્ર અને હાઈવે ઓથોરિટીની સત્તાધીશોની કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આમ તો ધાનેરા શહેરમાં હજુ સામાન્ય વરસાદ પડ્યો છે, છતાં ધણી વગરનું ધાનેરા નગર ધૂળ ખાઈ રહ્યું છે। નગર અને હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। વાહન ચાલકોને અનેકવાર ખાડાઓના ભોગ બની ચૂક્યા છે। શહેરમાં ભર ચોમાસામાં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ ખુલ્લી ગટરો પણ એમની એમ સ્થિતિમાં છતાં સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ અને સત્તાધીશો લોકોની વેદના દીખતા નથી। આજે જાગૃત નાગરિકોએ ખાડા પૂજન કરી અનોખો વિરોધ નોંધાવી વહીવટી તંત્રના આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે। ધાનેરાના ધારાસભ્ય સહિત નગરપાલિકા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મોટી દુર્ઘટના ઘટવાની રાહ જોવાતી હોય એમ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું હોય એવી સ્થિતિ યથાવત જ છે। ત્યારે એસી ચેમ્બર છોડી અધિકારીઓ ક્યારે જનતાની વેદના સમજશે એ કહેવું મુશ્કેલ છે। ધાનેરાની જનતાએ ભાજપ અને કોંગ્રેસ પક્ષના સત્તાધીશોથી કંટાળી અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈને ખોબલે ખોબલે મત આપી જનપ્રતિનિધિ બનાવ્યા છે, છતાં ધાનેરા શહેરમાં સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે ધાનેરા શહેરમાં ઠેર ઠેર પડેલ ખાડાઓ ગંદકીનું સામ્રાજ્ય કોણ દૂર કરાવશે, જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। વાત કરવામાં આવે ધાનેરા તાલુકા ધાનેરા સિટીની અંદર તો ધાનેરા સિટીની અંદર જ્યાં જુઓ ત્યાં દરેક શેરીની અંદર હાઈવે કો ખૂણા કો જ્યાં કહો ત્યાં ખાડા અને કચરાનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે। આગળ વાત કરવામાં આવે રોગચાળો ફેલાઈ ગયો છે। રોગચાળો ફેલાઈ ગયો ત્યારે ગંદકીની વાત કરવામાં આવે તો ધાનેરામાં ગંદકીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં પાણી અને ગંદકી જ છે। હવે વાત કરવી તો કરવી કોને? હાઈવે વાળાને કહો તો નગરપાલિકાને કહો તો હાઈવે। હવે કોને કહેવી? ફરજિયાત એવી છે રીતે કે ખાડા અને ગંદકીનું સામ્રાજ્ય જલ્દીથી જલ્દી એનો નિકાલ થાય તો સારું જ કહેવાય।